આકાશવાણી ભુજ સમાચાર નિહલ ઠક્કર વાંચે છે। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું, જેમાં યુક્રેનમાં સંઘર્ષનો વહેલામાં વહેલી તકે અંત લાવવાના પ્રયાસોનો પણ સમાવેશ થાય છે। શ્રી મોદીએ સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ તથા શાંતિ અને સ્થિરતાની વહેલી પુનઃસ્થાપના માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર કર્યો। ટેલિફોનિક વાતચીતમાં બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં પ્રગતિની સમીક્ષા અને મૂલ્યાંકન કર્યું। કેન્દ્ર સરકારે તાજેતરમાં મુખ્ય ક્ષેત્રોમાં વસ્તુ અને સેવા કરમાં વ્યાપક ઘટાડાની જાહેરાત કરી છે, જે સહકારી સંસ્થાઓ, ખેડૂતો, ગ્રામીણ ઉદ્યોગોને સીધી અસર કરે છે અને દેશના 10 કરોડથી વધુ ડેરી ખેડૂતોને લાભ આપે છે। સહકાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ સીમાચિહ્નરૂપ સુધારાઓ સહકારી ક્ષેત્રને મજબૂત બનાવશે, તેમના ઉત્પાદનોને સ્પર્ધાત્મક બનાવશે, તેમના ઉત્પાદનોની માંગ અને સહકારી સંસ્થાઓની આવક વધારશે। આ સુધારાઓ ગ્રામીણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપશે અને લાખો પરિવારો માટે આવશ્યક ચીજ વસ્તુઓની સસ્તી પહોંચ સુનિશ્ચિત કરશે। જીએસટી દરમાં ઘટાડાથી ખેતી અને પશુપાલનમાં સહકારી સંસ્થાઓને ફાયદો થશે, ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન મળશે અને નાના ખેડૂતોને ફાયદો થશે। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્ર પહેલા ગઈકાલે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજાઈ। સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે બેઠકમાં વિધાનસભા ગૃહ માટેના કામકાજની ચર્ચા થઈ। સત્રના પહેલા દિવસે પ્રશ્નોત્તરી અને શોકદર્શક ઠરાવ કરાશે અને પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અપાશે, જ્યારે બીજા દિવસે ઓપરેશન સિંદૂર તથા વસ્તુ અને સેવા કર જીએસટી ફેરફાર અંગે અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે। આજે ભાદરવી પૂનમનું પર્વ અંબાજીના મંદિરમાં ભરાતા મેળાનું સમાપન થશે। આજે પૂનમની રાત્રે ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે। ગ્રહણનો પ્રારંભ રાત્રે 9:57 થશે। રાત્રે 11:42 પૂર્ણ ગ્રહણ જોઈ શકાશે, જ્યારે મધરાત પછી 1:27 ગ્રહણ પૂરું થશે। લગભગ 3.5 કલાક લાંબુ ચાલનાર ગ્રહણ સમગ્ર ભારતમાં જોઈ શકાશે। આજે ચંદ્રગ્રહણને લક્ષમાં રાખી શામળાજી, શક્તિપીઠ અંબાજી, ભુજના આશાપુરા મંદિરમાં સંધ્યા આરતી દર્શનના સમય ફેરફાર કરાયો છે। બધા મંદિરો રાત્રે વહેલા બંધ થઈ જશે। બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ છે, તો અન્ય 3 સિસ્ટમ પણ સક્રિય હોતા રાજ્યની સાથે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની આગાહી કરાઈ છે। એ વચ્ચે કચ્છમાં ગત રાત્રિથી જ ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝાપટા રૂપે વરસાદ વરસ્યો હતો। સૌથી વધુ વરસાદ રાપર અને ભચાઉ તાલુકાના ઉપરાંત રણકાંધીના બન્ની પચ્છમના ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી છે। જિલ્લામાં વિવિધ તાલુકામાં ઝાપટાથી લઈ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે। પૂર્વ કચ્છમાં વાગડ સહિતના વિસ્તારમાં ધોધમાર મેઘવૃષ્ટિ થઈ, તો પશ્ચિમ કચ્છના લખપત, નખત્રાણામાં વરસાદની સ્થિતિ જોવા મળી હતી। જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળેલા આંકડા મુજબ ગઈકાલે સાંજે 6 થી સવારે 6 વાગ્યા સુધીમાં પૂરા થતા 12 કલાકમાં ભચાઉમાં 111 મિલીમીટર, રાપર 72, ગાંધીધામ 43, ભુજ 30, અંજાર 31, લખપત 16, નખત્રાણા 7 અને મુન્દ્રામાં 9 મિલીમીટર વરસાદ નોંધાયો છે। રાજ્યભરમાં ગઈકાલે અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ થયાના અહેવાલ છે। તેવામાં હવામાન ખાતાએ આજે સમગ્ર કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળ પર અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ગાંધીનગર અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળ પર અતિ ભારે વરસાદની શક્યતા છે। રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો પુરસ્કાર મેળવનારા શિક્ષકો એસટી નિગમની તમામ પ્રકારની બસમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે। ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ અંગે રજૂઆત કરાતા સરકારે આ નિર્ણય કર્યો છે। અત્યાર સુધીના 957 જેટલા રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા શિક્ષકોને આ નિર્ણયનો લાભ મળશે। ઉપરાંત ભવિષ્યમાં આવા શ્રેષ્ઠ શિક્ષકના રાજ્ય અને રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનારા શિક્ષકોને પણ આ લાભ મળવા પાત્ર થશે। તાજેતરમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવેલા જળાશયોમાં નાહવા પડેલ વ્યક્તિઓના ડૂબી જવાથી મરણ થવાની ઘટનાઓ ધ્યાને આવેલ હોય, જિલ્લામાં આવેલ જળાશયો સંદર્ભે જ્યાં જ્યાં આવી ઘટનાઓ બનવાની શક્યતા હોય તેવા ભયજનક સ્થળોએ કોઈપણ વ્યક્તિઓ, પ્રવાસીઓ જળાશયોમાં ન પ્રવેશે તે માટે જરૂરી પ્રતિબંધાત્મક હુકમો કરતું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા મુજબ શિક્ષાને પાત્ર થશે। મિની તરણેતર તરીકે પ્રખ્યાત મોટા યક્ષનો મેળાનો આજથી પ્રારંભ થશે। વરસાદના ઓછાયા વચ્ચે પણ મેળાનો ઉત્સાહપૂર્વક ધમધમાટ જોવા મળી રહ્યો છે। સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ દ્વારા આજે મેળાને ખુલ્લો મૂકવામાં આવશે। તો આ સાથે સમાચાર પૂરા થયા। નમસ્કાર।